બધા જે આ મોબાઈલ વાપરીએ છીએ એમાં મોબાઈલના દરેક ફીચર્સનો આપણને ખ્યાલ નથી હોતો. એ જ રીતે કેલ્ક્યુલેટરમાં પણ ઘણી કી તમને આપેલી હોય છે. ઘણા બધા તમારી પાસે કી હોય છે, બટન આપેલા હોય છે, પણ એમાંથી દરેકનો આપણને ખ્યાલ નથી હોતો. આજે એમાંથી જ આપણે એક શીખીશું જીટી. જીટીનું ફૂલ ફોર્મ થાય ગ્રાન્ડ ટોટલ. આ કોમર્સ માટે ભાગ 1, ચેપ્ટર 2, 3 અને 4, પ્રકરણ 2, 3 અને 4 એમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. કઈ રીતે? તો આજે જોઈએ. ચલો, આપણને એક્સ અને વાય આપેલું હોય, ચેપ્ટર 2માં હોય છે સુરેખા સંબંધમાં. તો આમાં એક્સ વાય એટલે કે ગુણાકાર. તો આપણે ગુણાકાર કરીશું. પહેલાં કયો દેખાય છે? 22 અને 24. તો 22 ગુણ્યા 24 528. અહીંયા હું લખીશ 5, 2, 8. પછી શું છે? તો કે 25 ગુણ્યા 26. અહીંયા હું કરીશ 25 ગુણ્યા 26. કેટલા થયા? 650. તો હું કરીશ અહીંયા 650. પછી કેટલા છે? 30 ગુણ્યા 27. કે 30 ગુણ્યા 27 કેટલા થયા? 810. એ અહીંયા હું લખીશ 810. પછી 31 ગુણ્યા 19. તો 31 ગુણ્યા 19 કેટલા થયા? 589. તો એ અહીંયા હું લખીશ 589. પછી કેટલા છે? 34 ગુણ્યા 12. તો એ હું અહીંયા લખીશ 408. ઓકે, હવે આપણે આને શું કરવું પડે છે? ટોટલ 528 વત્તા 650 વત્તા 810 વત્તા 589 વત્તા 408. ટોટલ આવ્યું 2985. આ આપણે સાદી રીતે કરીએ છીએ. જીટી કઈ રીતે ઉપયોગ થાય એ જોઈએ. ચલો, 22 ગુણ્યા 24 આ કર્યું. હવે તમારે આ બટન દબાવવાનું નથી, કમ્પલસરી. આ તમારે લખી દેવાનું. પછી શું છે? 25 ગુણ્યા 26. તો અહીંયા હું કરીશ 25 ગુણ્યા 26. એ રકમ અહીંયા લખી દીધી. પછી આ નહીં દબાવવાનું, ખાસ ધ્યાન રાખવાનું. પછી શું છે? 30 ગુણ્યા 27. તો 30 ગુણ્યા 27 810. પછી શું છે? 31 ગુણ્યા 19. તો 31 ગુણ્યા 19 589. પછી શું છે? 34 ગુણ્યા 12. તો 34 ગુણ્યા 12 408. અને જીટી કરીએ તો આપણું જે ટોટલ હતું એ આવી ગયું 2985 2985. ખ્યાલ આવ્યો? એ જ રીતે એક્સનો વર્ગ. તો જુઓ, 22 ગુણ્યા બરાબર કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો હોય તો ગુણ્યા બરાબર કરાય. તો એનાથી તમારો ટાઈમ બચે. 484 484. 25 ગુણ્યા વર્ગ 625. પછી 30 ગુણ્યા બરાબર 30નો વર્ગ 900. પછી 31નો વર્ગ. તો 31 ગુણ્યા બરાબર 961. પછી 34 ગુણ્યા બરાબર 1156. હવે આને જીટી કરીએ એટલે ડાયરેક્ટ ટોટલ આવી જાય 4126 4126. પછી છે વાયનો વર્ગ. તો કે 24નો વર્ગ 574. 26નો વર્ગ 674. 27નો વર્ગ 729. અને 19નો વર્ગ 361. 12નો વર્ગ 144. અને છેલ્લે જીટી 24